બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે પિતાએ પોતાની પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હતી. જોકે હત્યાનો ભેદ બનાસકાંઠા દાંતા એસપી સુમન નાલાએ ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. કઈ રીતના આરોપી સુધી આ પોલીસ પહોંચી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતિયા ગામે યુવતી નીટની પરીક્ષા માટે પાલનપુર અભ્યાસ કરતી હતી અને આ અભ્યાસ દરમિયાન બાજુના ગામનો એક યુવક પણ અભ્યાસ કરતો હતો. જોકે બંનેનો સંપર્ક થયો હતો અને સંપર્ક થયા બાદ અવારનવાર વાતચીત શરૂ થઈ હતી અને વાતચીત શરૂ થયા બાદ અલગ અલગ સ્થળો ઉપર આ બંને ફરવા ગયા હતા. આ બંનેનું મન એટલું મળ્યું હતું કે બંને પ્રેમમાં પડ્યા હતા અને પ્રેમમાં પડ્યા બાદ એકબીજાને પામવા માટેના અનેક પ્રયાસો કરતા હતા. જોકે લગ્ન પ્રસંગ હોવાને કારણે આ યુવતી પોતાના થરાદ તાલુકાના દાંતિયા ગામે પહોંચી હતી. જોકે થરાદના દાંતિયા ગામે પહોંચ્યા બાદ આ લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ પરિવારે આ યુવતીને એવું કહ્યું કે હવે તારે ભણવું નથી, તારે અભ્યાસ કરવો નથી તેમ કહી તેનો અભ્યાસ છોડાવ્યો અને તેનો મોબાઈલ પણ લઈ લીધો. જોકે થોડા દિવસ બાદ આ યુવતીએ પ્રેમી યુવકને ઇન્સ્ટાગ્રામ થકી કહ્યું, મેસેજ એક છોડ્યો હતો કે તું મને લઈ જા, નહીંતર મારા લગ્ન મારો પરિવાર અન્ય જગ્યાએ કરાવી દેશે. જોકે થોડા દિવસ બાદ આ યુવક અને યુવતી ભાગી જાય છે. જોકે અમદાવાદના વિસ્તારમાં જઈ મૈત્રી કરાર કરે છે અને મૈત્રી કરાર બાદ અલગ અલગ રાજ્યોમાં ફરે છે અને રાજ્યોમાં ફર્યા બાદ આખરે રાજસ્થાનની એક ગેસ્ટ હાઉસમાં રહ્યા હતા અને તે દરમિયાન પોલીસ પહોંચી હતી. કારણ કે ઘરેથી યુવતી ગુમ થયાની જે લેખિત રજૂઆત થરાદ ખાતે કરવામાં આવી હતી અને થરાદ પોલીસ આ ગુમ થયેલી યુવતીને શોધખોળ કરતી હતી. તે દરમિયાન થરાદ પોલીસ રાજસ્થાનની ખાનગી હોટલમાં પહોંચી હતી અને બંનેને રંગે હાથે ઝડપ્યા હતા. જોકે પોલીસ સ્ટેશને લાવ્યા બાદ આ યુવકને એક અન્ય ગુનામાં ભચાઉ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો અને આ યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી હતી. જોકે પરિવારને સોંપ્યા બાદ તેના પિતાએ રાત્રિના સમયે જે જમવાનું આપ્યું હતું આ જમવામાં ઊંઘની ગોળીઓ આપી તેને બેભાન કરી હતી અને બેભાન કર્યા બાદ આખરે આ પિતા અને તેના કાકા મળી આ યુવતીનું ગળું દબાવી તેને હત્યા કરવામાં આવી. તેને હત્યા કર્યા બાદ તેને લટકાવી દેવામાં આવી હતી. જોકે આ તમામ બાબતને લઈને લોકો સુધી તેના ગંધ ન જાય તે માટે એના પિતા અને તેના કાકાએ રાત્રિના સમયે તેના અગ્નિ સંસ્કાર કર્યા. જોકે થોડા દિવસ બાદ આ યુવક જેલમાંથી જામીન લઈ છૂટો પડે છે અને છૂટો પડ્યા બાદ તેને જાણ થાય છે કે આ યુવતી કેમ દેખાતી નથી. જોકે આ યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી, જેના અનુસંધાનમાં થરાદ પોલીસને લેખિત રજૂઆત મળી કે આ યુવતી ક્યાં છે. ત્યારે થરાદ પોલીસે કહ્યું કે આકસ્મિક તેનું મોત થયું છે. તેને લઈને યુવક દ્વારા થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદમાં એવું જાણવા મળ્યું કે જે આ યુવતી હતી આ યુવતીનું તેના પિતા અને કાકાએ હત્યા કરી તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે આ તમામ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવતા આ પોલીસની તપાસ એસપી સુમન નાલાને સોંપવામાં આવી હતી અને સુમન નાલાની ટીમ આ દાંતિયા ગામે પહોંચી અને દાંતિયા ગામે પહોંચ્યા બાદ આ હત્યાને કેવી રીતના અંજામ આપ્યો તેની ઝીણવટભરી તપાસ કરતાં આખરે એવું જાણવા મળ્યું કે આ પિતા જે છે આ પિતાને આ પોતાની યુવતી અને જેનો પ્રેમી છે આ બંનેનો સંબંધ જે હતો આ સંબંધને ક્યાંક ને ક્યાંક સમાજમાં લાજ શરમ આપતી હોવાના કારણે આ કલંકિત ઘટના લાગતી હતી. જેના અનુસંધાનમાં પિતાએ હત્યા કરી અને તેના કાકા મળી આ હત્યા કરી તેને સળગાવી દેવામાં આવી હતી. જોકે ગણતરીના જ દિવસોમાં એસપી સુમન નાલા આ આરોપીઓ સુધી પહોંચી હતી અને આ બે આરોપીઓમાંથી તેની કાકાની ધરપકડ હાલ કરી છે. આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025 રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે. આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025 રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે. એએસપી સુમન નાલા એની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમન નાલા મેડમે એ માત્ર 3 દિવસમાં જ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025 રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે.
જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ. આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા. આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે. આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે. સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા. એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી. આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી. આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર, આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલો છે. આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે. હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે. હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી, એસઓજી, સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી. માત્ર એએસપીએ એકલા હાથે માત્ર 3 દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો. તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને છે એમણે ડિટેક્ટ કરેલો છે. તમે જોઈ તે પ્રકારે બનાસકાંઠા એએસપી અક્ષરાજ મકવાણાએ કહ્યું કે એક મહિલા જે એએસપી સુમન નાલા છે ગણતરીના દિવસોમાં આ હત્યારો સુધી પહોંચે છે અને તેના કાકા છે, કાકાની ધરપકડ કરી છે. ત્યારે બીજી બાજુ તેનો પિતા છે, પિતા હાલ ફરાર છે. ત્યારે સવાલ એટલો છે કે એએસપી સુમન નાલા આ યુવતીના પિતા સુધી ક્યારે પહોંચે છે અને ક્યારે જેલના હવાલે કરે છે તે તો આવનારો સમય બતાવશે. આ તમામ જે બાબત જે ઘટના ઘટી છે આ ઘટના વિશે તમે શું કહો છો અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ